નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, પાડ્યા નહીં પડંત. નમસ્કાર મિત્રો, જય માતાજી. આજના વિડીયોની અંદર આપણે રજવાડાઓ વખતના ઇતિહાસની વાત કરવી છે. એક એવું રજવાડું, નાનકડું પંખીના માળા જેવડું, નામ એનું પાટડી. જ્યાં મિત્રો પાટડી રજવાડાની અંદર કડવા પાટીદારોનું રાજ હતું. અને મિત્રો કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે 200 વર્ષ સુધી 11 કડવા પાટીદાર દેસાઈ વંશના રાજાઓએ પાટડી રાજની સત્તા સંભાળેલી. મિત્રો આવો આ વિડીયોની અંદર ટૂંકમાં એ કયા રાજા, નામ શું અને એનો સમયગાળો કયો એ વિશે વાત કરીએ. પણ એ પહેલાં મિત્રો આ વિડીયોની અંદર જે પણ કંઈ રજૂઆત છે એ તમામ રજૂઆત આધાર પુરાવા સાથે રજૂ કરેલ છે. મિત્રો આ વિડીયો માટે હું ખાસ આભારી છું સ્વર્ગસ્થ પ્રભાતકુમાર દેસાઈના પુત્ર અજીતકુમાર પી દેસાઈ કે જેમણે મને પાટીદાર રજવાડું પાટડી સોનાની હાટડી આ પુસ્તક અર્પણ કરેલું. તો આવો મિત્રો આ વિડીયોની અંદર વિગતવાર વાત કરીએ. એ વખતમાં ભારત દેશની અંદર 562 જેટલા દેશી રજવાડા હતા. અને આ ભારત વર્ષની અંદર ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ, વઢિયાર, ચુવાડ આ ચારેય પ્રદેશોથી ઘેરાઈને આવેલું ઝાલાવાડ પંથકમાં આવેલું પાટડી રાજ. પાટડી રાજ જે આજે પાટડી તાલુકા મથક તરીકે ઓળખાય છે. સુરેન્દ્રનગર જિલ્લાથી એટલે કે સુરેન્દ્રનગર શહેરથી 58 કિલોમીટરના અંતરે આવેલું આજનું આ પાટડી. તો જ્યારે રજવાડું હતું ત્યારે એની ખૂબ સારી જાહોજલાલી હતી. પણ મિત્રો આજે ઇતિહાસ જાણવામાં માણસ બહુ જ ગરીબ થયો છે. કારણ રાજા ગયા, રજવાડા ગયા, સૌની થઈ સરકાર, કલા પ્રેમી વિના બાપ કોણ કરે ઇતિહાસની દરકાર. આવો મિત્રો પાટડી રાજ વિશે વાતો કરીએ. પાટડી સોનાની હાટડી કહેવાતી. આજે એના કેટલાક અંશો આપણને પાટડી શહેરમાં જોવા મળે છે. પાટડી બજારની સાંકડી ગલીઓ, રાજગઢી કિલ્લો, રાજગઢી કિલ્લામાં આવેલ શક્તિ માતાનું સ્થાનક, રાજવી પરિવારની બાપાની ડેરીઓ. એ વખતે રાજગઢી ફરતે કિલ્લાના રક્ષણ માટે 20 ફૂટ ઊંડાઈ અને 40 ફૂટ પહોળાઈવાળી ખાઈ બનાવવામાં આવેલી. અને જેમાં રણાસણ નામના તળાવમાં એવી રીતના વ્યવસ્થા હતી કે સુરંગ દ્વારા કદાચ કોઈ સૈન્ય રાજ ઉપર ચડાઈ કરે તો સુરંગથી તળાવનું પાણી કિલ્લાના ફરતે એ ખાઈમાં છોડવામાં આવતું. અને ખાઈમાં પાણી ભરાઈ જાય એટલે આખો કિલ્લો બેટમાં ફેરવાઈ જતો અને પાટડી રાજનું રક્ષણ કરવામાં આવતું. આ રાજગઢીમાં ધાર્મિક સ્થાનકો, દરબારગઢની બાજુમાં ગેબનશા પીરની દરગાહ અને દરગાહ પાસે એક ભોયરું આજે પણ એના કેટલાક અંશો મોજૂદ છે. ગૌશાળા, ઘોડાર, રાધા માતાનું સ્થાનક અને ઈસવીસન 1400માં ઝાલા રાજવીઓએ બંધાવેલું એટલે કે પથ્થરથી જે આજે જીર્ણ અવસ્થામાં છે એવી પથ્થરની એક વાવ પણ આવેલી છે. મિત્રો ટૂંકમાં આ વિડીયોની અંદર વાત કરવા જઈએ તો પાટડીમાં 11 દેસાઈ વંશના પાટીદાર રાજાઓએ રાજ કર્યું હતું. એમાં સૌ પ્રથમ રાજવી હતા દરબાર શ્રી ભાવસિંહજી પાટીદાર. મિત્રો દરબાર શ્રી શબ્દ એ રાજા માટે વપરાયેલો માનવાચક સંબોધન હતું. ઈસવીસન 1741માં દેસાઈ ભાવસિંહજીએ પાટડીમાં રાજગાદી સ્થાપી હતી. પાટડીને સુરક્ષિત રાજધાની બનાવવા ભાવસિંહજીએ 1745માં ધાંગધ્રાના પાકા પથ્થરથી રાજગઢી કિલ્લો બંધાવ્યો હતો.
આ રાજગઢી કિલ્લો આજે પણ પાટડીમાં મોજૂદ છે. વિરમગામની સત્તા ટકાવી રાખવા માટે ભાવસિંહજીએ અનેક સંગ્રામો કરેલા. એમ કહેવાય છે કે ભાવસિંહજી રાજાએ જીવનભર બખ્તર ઉતાર્યું જ નહોતું, એટલે કે અનેક યુદ્ધો કરેલા. માંડલ પરના બાબી કમાલુદ્દીન સાથેના રણ સંગ્રામમાં આ રાજા ભાવસિંહજી વીરગતિ પામ્યા હતા. એટલે કે 1741થી 1753 સુધી ભાવસિંહજીએ પાટડીની રાજગાદી શોભાવી હતી. મિત્રો, એમના પછી પાટડી રાજના બીજા પાટીદાર રાજા ભાવસિંહજીના પુત્ર હતા અને એમનું નામ નાથુસિંહજી હતું. નાથુસિંહજીએ પાટડી ગામ ફરતે ચૂનાનો કિલ્લો બંધાવ્યો હતો. તેમાં 1757થી 1761 એટલે કે 5 વર્ષના સમયગાળામાં આ કિલ્લા માટે એમને એ વખતમાં 1,35,000 જેટલો ખર્ચ થયેલો. 1796માં નાથુજીનો પણ સ્વર્ગાસ થયો. આમ 1753થી 1796 સુધી તેમનું રાજ તપ્યું. નાથુસિંહજી પછી ત્રીજા દરબાર રાજવી વખતસિંહજી દેસાઈ કે જેમણે 1796થી 1828 સુધી પાટડીની રાજ ભૂમિકાને સેવા પૂરી પાડી હતી. ઈસવીસન 1802માં વખતસિંહજીએ દસાડા જીતી લીધું. ગાયકવાડના સેનાપતિ બાબાજીરાવ સાથે વખતસિંહને ભયંકર યુદ્ધ કરેલું અને આ યુદ્ધ એમ કહેવાય છે કે 6 મહિના સુધી ચાલેલું અને ગાયકવાડ સેનાપતિએ પાટડીનો ઘેરો ઘાલેલો. પણ પાટડીની રાજગઢી એ કિલ્લો અને ફરતા પાણી આ વ્યવસ્થા જોઈ અને ગાયકવાડના સેનાપતિને પાણી આવી ગયેલા. 6 મહિના સુધી અવિરત તોપમારો વરસાવેલો. ગાબડા પડી ગયેલા પણ કિલ્લો તૂટ્યો ન હતો. મિત્રો, છેલ્લે એટલું જોર કરી એના નીડર અને બાહુજ સેનાપતિઓએ કિલ્લાની અંદર પ્રવેશ કરવા માટે પ્રયત્ન કરેલો, પણ એમ કહેવાય કે પાટડીના રાજવીએ જડબાતોડ જવાબ આપેલો અને અંતે સુલેહ સુધી આવવું પડેલું. ગાયકવાડ સરકાર સેનાપતિ બાબાજીરાવ સુલેહ કરે અને નક્કી કરવામાં આવે કે યુદ્ધની અંદર જે ખર્ચ થયો એ ખર્ચ પેટે દેસાઈએ ગાયકવાડ સરકારને 1.5 લાખ રૂપિયા આપવા અને ઘાસદાણા પેટે દર વર્ષે 5652 સિક્કાઈ આપવી. મિત્રો, આ હતી સુલેહની વાત અને ત્રીજા રાજવી પરિવારની. વખતસિંહજીના અવસાન પછી ઈસવીસન 1828થી તેમના પુત્ર હરિસિંહજી પાટડીની ગાદીએ આવ્યા. મિત્રો, હરિસિંહજી જ્યારે પાટડીની ગાદી શોભાવતા હતા એ વખતમાં અંગ્રેજ સરકારે પોતાના રાજસત્તાનો પાયો નાખી દીધો હતો. સમગ્ર ભારત દેશની અંદર અંગ્રેજ સત્તા સ્થપાઈ ગઈ હતી. પરંતુ એમ કહેવાય છે અમારા લોક સાહિત્યના એક દુહાની અંદર કે બેટો જો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે પછી વરવું લાગે વેરડા. હરિસિંહજીએ પાટડી કિલ્લામાં જે ગાબડા પડેલા એ ગાબડાનું સમારકામ કરાવેલું અને પોતાના રજવાડાની અંદર એક ગામનો વધારો કરેલો. હરિપુરા નામનું ગામ વસાવી અને રજવાડામાં એક ગામનો ઉમેરો કરેલો. પાટડી રજવાડાના 5મા પાટીદાર રાજવી એટલે દરબાર શ્રી કુબેરસિંહજી વખતસિંહજી દેસાઈ. જ્યાં મિત્રો પાટડીના 5મા પાટીદાર રાજવી કુબેરસિંહજી હતા, જેમનો રાજસત્તા સમયગાળો હતો ઈસવીસન 1837થી 1845. કુબેરસિંહજીના અવસાન પછી 6ઠા રાજવી કુબેરસિંહજીના પાટવી કુંવર દેસાઈ જોરાવરસિંહ ગાદી આવ્યા. ઈસવીસન 1845થી 1875
એટલે કે 30 વર્ષ સુધી રાજકાળ દરમિયાન એમણે જોરાવરપુરા, દેસાઈપુરા અને હિંમતપુરા એમ 3 નવા ગામો વસાવેલા. 1872માં ખારા ઘોડા પાટડીથી મુંબઈ સુધીની સળંગ બ્રોડગેજ રેલવે શરૂ કરેલી અને આ રેલવેને કારણે પાટડીનો એટલો બધો વિકાસ થયેલો કે પાટડી સમૃદ્ધ થયેલું અને એ વખતમાં પાટડી સોનાની હાટડી આ બિરુદ પાટડીને મળ્યું હતું. અમદાવાદમાં ગુજરાત કોલેજની સ્થાપના થતાં તેમાં 10,000 રૂપિયાનું દાન આપી અને જોરાવરસિંહજીએ કેળવણી કાર્યને ઉત્તેજન આપેલું. જોરાવરસિંહજી જેટલા બાહોશ અને પોતાના રાજ પ્રત્યે વફાદાર અને રાજના વિકાસ કરવાની અંદર આગળ પડતા હતા તેટલા જ તેમના પત્ની પણ એમને સાથ સહકાર આપતા હતા. જોરાવરસિંહજીના ધર્મપત્ની જમુનાબાઈએ 1859માં પાટડીમાં કાશી વિશ્વનાથ મહાદેવના સામે જે તળાવની બારી તરીકે ઓળખાતો આરો હતો એની સામે એક ધર્મશાળા બંધાવી હતી અને આ ધર્મશાળામાં આજે પણ શિલાલેખ મોજૂદ છે. પાટડી રાજના 7મા રાજવી હતા દરબાર શ્રી હિંમતસિંહજી જોરાવરસિંહજી દેસાઈ, જેમનો રાજકાળનો સમયગાળો ઈસવીસન 1875થી 1884 સુધીનો હતો. દરબાર શ્રી સૂર્યમલસિંહજી જોરાવરસિંહ દેસાઈ 8મા રાજવી 1884થી 1913 સુધી પાટડીમાં રાજ કર્યું અને 9મા રાજવી દરબાર શ્રી દોલતસિંહજી સૂર્યમલસિંહજી દેસાઈ કે 1913થી 1928 સુધી પાટડી સ્ટેટના રાજવી રહ્યા. દોલતસિંહજી હિંમતવાન, શૌર્યવાન અને સદાય માટે પોતાના રાજ પ્રત્યે ચિંતાતુર હતા. એ વખતમાં રાજકોટમાં રાજકુમાર કોલેજમાં 6 વર્ષ રહી અને મેટ્રિક સુધીનો જેમણે અભ્યાસ કરેલો. કોલેજ કાળ દરમિયાન તેમણે સોનાનો ચાંદ પણ મળેલો. મુંબઈ સરકારે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની સત્તા તેમણે એનાયત કરી હતી. મિત્રો, દોલતસિંહજીએ ખૂબ સારા એવા કાર્યો કર્યા હતા. 1,10,000 રૂપિયાનું દાન આપી ગામડાના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને અમદાવાદમાં રહેવા જમવા માટે એમને દરબાર શ્રી સૂરજમલજી કડવા પાટીદાર બોર્ડિંગ હાઉસની સ્થાપના કરેલી અને ગરીબ છાત્રોને એ વખતમાં સ્કોલરશીપ આપવામાં આવતી હતી. પોતાના માતૃશ્રીની યાદમાં પાટડીમાં મોતીબાઈ કન્યા શાળા બંધાવેલી. દોલતસિંહજીના સ્વર્ગસ્થ કુમારની યાદમાં દોલતસિંહે પાટડીમાં શ્રી રઘુવીરસિંહજી પ્રાથમિક શાળા પણ બંધાવેલી. 10મા રાજવી તરીકે દરબાર શ્રી રઘુવીરસિંહજી દોલતસિંહજી દેસાઈ કે જે સગીર હતા અને સગીર હોવાથી સરકારશ્રી તરફથી તમામ મેનેજમેન્ટ રાજ્યમાં થતું હતું, જેનો સમયગાળો હતો ઈસવીસન 1928થી 1940નો. 11મા રાજવી દરબાર શ્રી નારાયણસિંહજી ચંદ્રસિંહજી દેસાઈ કે જેમણે ઈસવીસન 1940થી 1941 દરમિયાન રાજ કરેલું. છેલ્લા અને 12મા પાટડીના રાજા હતા રાજવી પ્રતાપસિંહજી. સરદાર વલ્લભભાઈએ ભારતના દેશી રજવાડાના વિલીનીકરણના પહેલાંના પાટડી રાજ્યમાં છેલ્લા રાજા એટલે પ્રતાપસિંહજી. 1941માં પ્રતાપસિંહજીને રાજ તિલક કરવામાં આવ્યું. પ્રતાપસિંહજી સારા એવા ખેતીના જાણકાર હતા. ખેતીવાડી અને પશુપાલનને એમણે ખૂબ મહત્ત્વ આપ્યું હતું. કહેવાય છે કે પશુ ઉછેરમાં નિષ્ણાત દરબારશ્રીએ
એમના દેખરેખ નીચે પાટડીમાં ઉમદા પ્રાણીઓ એટલે કે કાંકરેજી ગાય અને કાંકરેજી સાંઢની બ્રાઝીલ સુધી ભારે માગ રહેતી. શૂટિંગ, ઘોડેસવારી, પોલો, ગોલ્ફ, ટેનિસ વગેરે સ્પર્ધાઓની અંદર તેઓ ચેમ્પિયન હતા. પ્રતાપસિંહજી સાહિત્યપ્રેમી, સંસ્કૃતના અભ્યાસી, શાસ્ત્રીય સંગીત પ્રત્યે અભિરુચિ અને સારા એવા વક્તા હતા. એ વખતમાં પાટડી અને આસપાસના ગ્રામજનો માટે તબીબી સેવા પૂરી પાડવા માટે પ્રતાપસિંહજીએ પાટડી સ્ટેટ હોસ્પિટલની શરૂઆત કરેલી. ખરેખર આ રાજા પ્રજાવત્સલ, દયાળુ અને સતત ને સતત પ્રજાઓની જ ચિંતા કરવાવાળા હતા. મિત્રો, આજે કદાચ પાટડીની મુલાકાત તમે લ્યો તો પાટડીની અંદર એ રાજગઢી કિલ્લો, એના ફરતે સમારકામ કરાવેલ તળાવ, બજારની અંદર કદાચ તમે નીકળો તો બજારમાં 4 રસ્તાઓ ઉપર છેલ્લા રાજવી પ્રતાપસિંહજીની પ્રતિમા તમને જોવા મળશે. એકવાર ચોક્કસ પાટડીની મુલાકાત લેજો અને આપણા આ ઇતિહાસને, આપણી આ ધરોહરને જીવંત રાખજો. સૌનો આભાર. જય માતાજી, જય હિન્દ.